હું ગર્ભવતી હતી અને રસ્તા પર ભીખ માંગતી હતી. એક દિવસ વૃદ્ધાશ્રમની ગાડી મને ત્યાં લઈ ગઈ. ત્યાં એક ખૂબ જ અમીર પરંતુ નિરાધાર વૃદ્ધ મહિલાએ ભરતી વખતે પોતાની તમામ ઝવેરાત અને મિલકત મારા આવનારા બાળકના નામે કરી દીધી. ત્યારે વકીલે દસ્તાવેજો તૈયાર કર્યા. ત્યારે એવું સત્ય સામે આવ્યું કે હું દંગ રહી ગઈ. અમદાવાદની ડિસેમ્બરની ઠંડી રાતોમાંની તે એક એવી રાત હતી જ્યારે ઠંડી હાડકામાં ઉતરીને લોહી થીજવી દેવાની ધમકી આપી રહી હતી અને આકાશમાં છવાયેલા ઘેરા વાદળોએ ચંદ્ર તારાઓને પોતાની કાળી ચાદરમાં લપેટી લીધા હતા, જેના કારણે રસ્તાઓ પર ફેલાયેલી પીળી રોશની પણ ધૂંધળી અને ઉદાસ દેખાતી હતી. ફૂટપાથના કિનારે બેઠેલી હું મારી ફાટેલી જૂની શાલમાં પોતાને સમેટવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી, પરંતુ ઠંડી એવી હતી કે જે મારા અસ્તિત્વના દરેક હિસ્સામાં સરકતી જ જતી હતી. મારું નામ રાધા છે અને થોડા સમય પહેલાં સુધી હું એક ઇજ્જતદાર ઘરની દીકરી અને એક પ્રેમ કરનાર પત્ની હતી, પરંતુ સમયના નિર્દય પીડાએ મને એવા વળાંક પર લાવીને ઊભી કરી દીધી જ્યાં મારી ઓળખ માત્ર એક ભિખારણ તરીકે રહી ગઈ હતી. મારી 7 મહિનાની ગર્ભાવસ્થા મારા માટે ખુશીનું કારણ હોવાને બદલે એક એવો બોજ બની ગઈ હતી જેની રક્ષા કરવા માટે મારે મારી આબરૂના લીરા ઉડાવવા પડ્યા હતા. ભૂખ મારા પેટમાં બરોડ લાવી રહી હતી અને મારી અંદર પડતા નાનકડા જીવની હલચલ મને વારંવાર અહેસાસ કરાવી રહી હતી કે હું એકલી નથી, પરંતુ એક બીજી જિંદગી પણ મારી નસો સાથે જોડાયેલી છે, જેની જવાબદાર હું છું. રસ્તા પર ગાડીઓ ઝડપથી પસાર થઈ રહી હતી અને તેમાં બેઠેલા લોકો મને એક બહુ તુચ્છ વસ્તુની જેમ જોઈને પસાર થઈ જતા હતા. મેં ધ્રુજતા હાથે ફરીથી હાથ ફેલાવ્યા અને મારો અવાજ મારા સુકાયેલા ગળામાંથી માંડ નીકળ્યો કે એ ઉપરવાળાના નામે કંઈક આપી દો. હું બહુ મજબૂર છું, પણ મારો અવાજ ગાડીઓના શોરબકોર અને લોકોની વચ્ચે ક્યાંક દબાઈને રહી ગયો હતો. મારી સામેથી પસાર થતા એક માણસે નફરતથી મારી તરફ જોયું અને કંઈક બબડીને આગળ વધી ગયો, જેનાથી મારા દિલ પર વધુ એક તીર વાગ્યું. મને એ સમય યાદ આવવા લાગ્યો જ્યારે હું મારા પપ્પાની લાડલી હતી અને તેઓ મને રાજકુમારીની જેમ રાખતા હતા, પરંતુ આજે હું એ જ શહેરના રસ્તાઓ પર પરેશાન હાલતમાં હતી જ્યાં મારું બાળપણ વીત્યું હતું. ભૂખ અને નબળાઈને કારણે મારી આંખો સામે અંધકાર છવાવા લાગ્યો અને માથું ચકરાવા લાગ્યું. ફૂટપાથની સખત અને ઠંડી જમીન મને પોતાની તરફ ખેંચી રહી હતી. મેં ઊભા થવાની બહુ કોશિશ કરી, પણ ટાંગોએ સાથ છોડી દીધો હતો અને હું ત્યાં જ લડખડાઈને પડી ગઈ. છેલ્લો નજારો જે મારી આંખોએ જોયો હતો તે એક સફેદ વાન હતી જે મારી પાસે આવીને ઊભી રહી હતી અને તેના પર કંઈક લખેલું હતું જે હું વાંચી શકી નહીં. પછી ત્યારબાદ ઘેરો અંધકાર છવાઈ ગયો અને બિલકુલ ખામોશી છવાઈ ગઈ. ત્યારે હું હોશમાં આવી ત્યારે મને સૌથી પહેલાં જે વાતનો અહેસાસ થયો તે ઊંઘ હતી, જે ખૂંદતી ઠંડી અને ભીના રસ્તાની કઠોરતામાં ગાયબ હતી. હું એક નરમ પલંગ પર સૂતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારા પર એક જાડો અને ગરમ ધાબળો ઉડાડેલો હતો અને રૂમમાં હીટરનો હળવો અવાજ ગુંજી રહ્યો હતો. મેં ગભરાઈને આંખો ખોલી તો પોતાને એક અજાણ્યા રૂમમાં જોઈ, જ્યાંની દિવાલો સફેદ હતી અને વાતાવરણમાં ફિનાઇલ અને દવાઓની મિશ્રિત ગંધ ફેલાયેલી હતી જે હોસ્પિટલો જેવી જ હતી, પરંતુ અહીંનું વાતાવરણ હોસ્પિટલ કરતાં વધુ શાંતિપૂર્ણ હતું. મારા ઓશિકા પાસે એક આધેડ વયની નર્સ ઊભી હતી, જેણે મને આંખો ખોલતી જોઈને સ્મિત સાથે આશ્વાસન આપ્યું કે ગભરાઈશ નહીં દીકરી, તું હવે ઠીક છે. આ ઓલ્ડ એજ હોમ છે. અમને તું રસ્તાના કિનારે બેભાન હાલતમાં મળી હતી. તારી હાલત બહુ ખરાબ હતી અને તારા પેટમાં પલતા બાળકના જીવને પણ જોખમ હતું, તેથી અમે તને અહીં લઈ આવ્યા. તેના લહેકામાં એવો પ્રેમ હતો જે મારી આંખોમાંથી અચાનક આંસુ વહેવા લાગ્યા, કારણ કે છેલ્લા કેટલાય મહિનાઓથી મેં માત્ર ધિક્કાર અને નફરત જ જોઈ હતી. મને દૂધ અથવા ગરમ પીણું આપવામાં આવ્યું, જેને પીતા મને લાગ્યું કે જિંદગી મારા મુર્દા શરીરમાં ફરીથી પાછી ફરી રહી છે. આગામી થોડા દિવસો મેં આ ઓલ્ડ એજ હોમમાં વિતાવ્યા અને ધીરે ધીરે મને ખબર પડી કે આ એક જૂની હવેલી હતી જેને એક NGOએ ગોલ્ડ એજ હોમમાં બદલી નાખી હતી. એ મોટે ભાગે એવી વૃદ્ધ મહિલાઓ રહેતી હતી જેમને તેમના સંતાનોએ બોજ સમજીને ઘરની બહાર કાઢી મૂકી હતી, અથવા તેઓ જે દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ હતી. હું ત્યાં સૌથી નાની ઉંમરની હતી અને મારી હાલત જોઈને ત્યાંના ઇન્ચાર્જે મને ત્યાં રહેવાની પરવાનગી આપી દીધી હતી, કારણ કે હું ગર્ભવતી હોવાને કારણે તેઓ મને ફરીથી રસ્તા પર ફેંકવાની હિંમત કરી શકતા નહોતા. મેં પણ પોતાને સંજોગો પર છોડી દીધી હતી, કારણ કે મારી પાસે જવા માટે કોઈ છત પણ નહોતી. તે બે સુધરતા મેં પોતાને રૂમમાં બંધ રાખવાને બદલે ત્યાં કામ કરવાનો નિર્ણય લીધો, જેથી હું તેમના ઉપકારનો બદલો ચૂકવી શકું અને પોતાને વ્યસ્ત રાખી શકું. વૃદ્ધ માતાઓના નાના મોટા કામ કરી દેતી, ક્યારેક કોઈના માથામાં તેલ નાખી દેતી, તો ક્યારેક કોઈને જમવાનું ખવડાવી દેતી અને ક્યારેક સફાઈમાં સ્ટાફની મદદ કરી દેતી. તે વૃદ્ધ માતાઓની આંખોમાં જે વેરાન પણ હતું મેં જોયું, તે મારા પોતાના દુઃખ કરતાં ક્યાંય વધારે ઊંડું હતું.
તેઓ બધા મને આશીર્વાદ આપતા અને મારી કુખમાં પસતા બાળકને ખૂબ આશીર્વાદ આપતા. આ વાતાવરણમાં મને એક અજીબ શાંતિ મળવા લાગી, જાણે હું મારા વિખોટા પડેલા મા બાપની સંભાળ રાખી રહી હોઉં. આ દરમિયાન મારી નજર અવારનવાર હવેલીના ખાસ હિસ્સા તરફ પણ જતી હતી, જે બાકીના ભાગો કરતાં વધુ શાંતિપૂર્ણ હતો. ત્યાં એક રૂમ નંબર 5 હતો, જેના વિશે સ્ટાફની છોકરીઓ અવારનવાર વાતો કરતી રહેતી હતી. મને ખબર પડી કે આ રૂમમાં એક ખૂબ જ અમીર સ્ત્રી રહે છે, જેમનું નામ વિનીતા છે. ત્યાં ઓલ્ડ એજ હોમની બહુ મોટી ડોનર હતી અને અહીં પોતાની મરજીથી રહી હતી. સાંભળ્યું હતું કે તે બહુ સખત સ્વભાવની અને શિસ્તપ્રિય સ્ત્રી છે અને કોઈની સાથે બહુ બળવું ગમતું નથી. તેમના વિશે અજીબ કથાઓ પણ પ્રખ્યાત હતી કે તે આખો દિવસ બારી પાસે બેસીને કોઈની રાહ જોતી રહે છે અને જૂની તસવીરો જોઈને રડતી રહે છે. મને તેમના વિશે સાંભળીને કંઈક અજીબ લાગ્યું અને દિલમાં ઘણા સવાલો પણ થયા, પરંતુ ક્યારેક તેમના રૂમ તરફ જવાની હિંમત કરી શકી નહીં. એક રાત્રે બહુ વરસાદ પડી રહ્યો હતો અને ઠંડીની લહેર ફરી પાછી આવી હતી. એક દિવસ અચાનક ડ્યુટી પરની નર્સની તબિયત બગડી અને તેને હોસ્પિટલ જવું પડ્યું. મોડી રાત્રે હોસ્પિટલના હોમના ઇન્ચાર્જ મારી પાસે આવ્યા અને પરેશાનીમાં કહ્યું કે રાધા, તું એક સમજદાર અને સુલઝેલી છોકરી છે. આજે રાત્રે અમારે સ્ટાફની અછત છે અને રૂમ નંબર 5માં વિનીતાજીની તબિયત પણ ઠીક નથી. તેમને સમયસર દવા આપવાની છે અને તેમનું ધ્યાન પણ રાખવાનું છે. શું તું આજે રાત્રે તેમની પાસે રોકાઈ શકે છે? મેં તરત જ હા પાડી દીધી કે હા, હું આ કરી દઈશ, કારણ કે હું પણ તેમના ઉપકાર નીચે દબાયેલી હતી. મેં ચાદર ઓઢી લીધી અને દિલમાં થોડો ડર રાખીને રૂમ નંબર 5 તરફ આગળ વધી, કારણ કે મેં પહેલાંથી જ તેમના ગુસ્સા વિશે ઘણું સાંભળી રાખ્યું હતું. દરવાજા પર ટકોરા મારીને હું અંદર દાખલ થઈ તો હેરાન રહી ગઈ. તે રૂમ કોઈ ઓલ્ડ એજ હોમનો ભાગ નહીં, પણ કોઈ મહેલનું સપનું લાગતો હતો. ફ્લોર પર કિંમતી હીરાની ગાલીચા પાથરેલા હતા. દિવાલો પર ખૂબ જ સુંદર પેઇન્ટિંગ્સ જાગેલા હતા. ફર્નિચર ઘણું સારું હતું, જે ખૂબ જ કિંમતી લાકડામાંથી બનેલું હતું. રૂમના ખૂણે ખૂણે મોંઘી સુગંધી મહેકતી હતી, જે દવાઓની ગંધ પર આવી થઈ ગઈ હતી. બેઠક સામે રાખેલી એક આરામદાયક ખુરશી પર એક વૃદ્ધ મહિલા બેઠી હતી, જેમની પીઠ મારી તરફ હતી અને તેઓ સામેની ખુલ્લી બારીમાંથી વરસતા વરસાદને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેમના સફેદ વાળનો અંબોડો બહુ સારી રીતે બાંધેલો હતો. એક ખભા પર એક ભારે શાલ રાખેલી હતી. મેં હિંમત ભેગી કરીને ધીમેથી તેમને નમસ્તે કર્યા. નમસ્તે અમ્માજી. અને તેમણે મને જોઈ. તેમનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પરંતુ આ કરચલીઓની વચ્ચે એક એવો ખાનદાની રૂઆબ અને સુંદરતા હતી, જે જણાવવા માટે પૂરતી હતી કે તેઓ પોતાની યુવાનીમાં ખૂબ જ સુંદર હશે. તેમની આંખોમાં એક એવી ઊંડાઈ અને શુષ્કતા હતી, જેણે મને એક પળ માટે ડરી જવા પર મજબૂર કરી દીધી. તેમણે મને માથાથી પગ સુધી જોઈ. મારી ચાદર અને ઉભરેલા પેટ પર તેમની નજર થોડીવાર માટે અટકી ગઈ. તું કોણ છે? પેલી નર્સ ક્યાં છે? તેમના અવાજમાં એક એવો રૂઆબ હતો જે હુકમ માનનારાઓને ધ્રુજાવી દે. મેં ખૂબ જ આદર સાથે તેમને જવાબ આપ્યો કે તે નર્સની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. આજે રાત્રે હું તમારો ખ્યાલ રાખવા માટે આવી છું. મારું નામ રાધા છે. તેમણે મોઢું બગાડતા પોતાનું મોઢું ફેરવી લીધું અને ફરીથી બારી તરફ જ જોવા લાગ્યા, જાણે મારી હાજરીની તેમના માટે કોઈ કિંમત જ ન હોય. તે મારાથી મોઢું ફેરવીને બેઠા હતા. હું શાંતિથી એક તરફ સ્ટૂલ પર બેસી ગઈ અને રૂમને જોવા લાગી. ત્યાં દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે રાખેલી હતી, પરંતુ આ વ્યવસ્થામાં એક વિચિત્ર વેરાનપણું અને ચીસો પાડી રહ્યું હતું. સાઈડ ટેબલ પર કેટલીક જૂની પુસ્તકો અને તેમનો સામાન રાખેલો હતો. થોડીવાર પછી તેમને ઉધરસનો ખૂબ જ જોરદાર હુમલો આવ્યો. હું ઝડપથી ઊભી થઈ અને પાણીનો ગ્લાસ લાવીને તેમની તરફ લંબાવ્યો. તેમણે ધ્રુજતા હાથે ગ્લાસ પકડી લીધો અને 2 ગુણ પાણી પીને ઊંડો શ્વાસ લીધો. મેં આગળ વધીને તેમની શાલ ઠીક કરી અને તેમના પગ પર ધાબળો પણ ઉઠાડી દીધો. મારો હાથ અડતા જ તેઓ ચોંકી ગયા, જાણે તેમને કોઈ માણસના સ્પર્શની આદત જ રહી ન હોય. તેમણે ધ્યાનથી મારા ચહેરા તરફ જોયું. આ વખતે તેમની નજરમાં કડકાઈ ઓછી અને આશ્ચર્ય વધારે હતું. તમારા હાથ? તે કંઈક કહેતા અટકી ગયા. પછી સંભાળીને બોલ્યા, તું અહીં કામ કરે છે? દેખાવતી તો કોઈ સારા ઘરની લાગે છે. આ હાલત કેવી રીતે થઈ તારી? આ પહેલી તક હતી જ્યારે તેમણે મારી સાથે સરખી રીતે વાત કરી હતી અને મારી અંગત જિંદગી વિશે પ્રશ્ન પૂછ્યો હતો. મેં નજર નમાવી લીધી અને મારા દિલમાં છુપાયેલું દર્દ ફરી તાજું થઈ ગયું. મેં ધ્રુજતા અવાજે તેમને કહ્યું કે મારા સંજોગોએ જ મને અહીં પહોંચાડી દીધી છે અંબાજી. ક્યારેક મારું પણ ઘર હતું, મારા માતા પિતા પણ હતા, ઇજ્જત હતી, પણ કિસ્મતે બધું જ છીનવી લીધું. વિનીતાજીએ એક સ્મિત સાથે કહ્યું.
કે કિસ્મત તો માત્ર એક બહાનું છે બેટા. હકીકતમાં માણસને તેના પોતાના નિર્ણયો બરબાદ કરી દે છે, અથવા તો તે લોકો જેના પર આપણે અંધવિશ્વાસ કરીએ છીએ તેમની આ વાતોમાં સદીઓનો અનુભવ અને કડવાશ ભળેલી હોય તેવું લાગતું હતું. મને અહેસાસ થયો કે કદાચ તેઓ પણ કોઈ છેતરપિંડીનો શિકાર થયા છે. તેમની સાથે પણ કંઈક એવું જ બન્યું છે જેના કારણે કદાચ તેઓ પોતાની ઊંઘ ગુમાવી ચૂક્યા છે. તેમણે ફરી મારા પેટ તરફ ઇશારો કરતાં પૂછ્યું કે અને આ બાળકના પિતા તે ક્યાં છે? શું તે પણ તને છોડી ગયા છે? આ સવાલ મારા માટે કોઈ ચપ્પાના ઘાથી ઓછો ન હતો. મારી આંખોમાં આંસુ તરવા લાગ્યા. મેં ધ્રુજતા અવાજ પર કાબૂ મેળવતા કહ્યું કે જી, મેં લવ મેરેજ કર્યા હતા એક અમીર છોકરા સાથે. તેણે મને વચનો આપ્યા હતા કે તે આખી દુનિયા સામે લડી લેશે, પરંતુ જ્યારે તેના ઘરવાળાઓએ મિલકતમાંથી તેને બેદખલ કરવાની ધમકી આપી તો તેને પ્રેમ ત્યાં દમ તોડી ગયો અને તે મને આ હાલતમાં જ રસ્તા પર છોડીને ચાલ્યો ગયો. જ્યારે મને તેના સહારાની સૌથી વધુ જરૂર હતી, તેને સંપત્તિને પસંદ કરી અને મેં વફાદારીને પણ હાર મારી થઈ. મારી વાત સાંભળીને રૂમમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. માત્ર દિવાલ પર લાગેલી ઘડિયાળની ટીક-ટીક સંભળાતી હતી. વિનીતાજીની આંખોમાં એક વિચિત્ર ચમક ઉભરી આવી. કદાચ મારા શબ્દોએ તેમના વીતેલા સમયના કોઈ બંધ દરવાજાને પણ ખોલી દીધો હતો. તે થોડીવાર ગુમસુમ બેસી રહ્યા. પછી તેમણે ધીમેથી કહ્યું કે પુરુષની ફિતરતમાં જ બેવફાઈ છે. શું કરી શકાય? સ્ત્રીની ફિતરતમાં મૂર્ખામી છે કે તે પ્રેમના બદલામાં બધું લૂંટાવી દે છે અને કશું જોતી નથી. મેં પણ આખી જિંદગી આ જ જોયું છે. સંપત્તિ અને દરજ્જા આગળ પ્રેમની કોઈ હેસિયત નથી હોતી. તેમના લહેકામાં હવે સહાનુભૂતિની હળવી ઝલક હતી. તેમણે મને ખુરશી નજીક લાવવાનો ઇશારો કર્યો અને કહ્યું કે અહીં આવ, મારી પાસે બેસ તું. હું નમીને તેમની પાસે બેસી ગઈ. તે હવે મને બધું ધ્યાનથી જોઈ રહ્યા હતા, મારી આંખોમાં ઝાંકીને, જાણે તે મારી પરેશાની પાછળ કોઈ છુપાયેલી વાત વાંચવાની કોશિશ કરી રહ્યા હોય. તારી આંખો ખૂબ જ ઉદાસ છે, બિલકુલ તેવી જ જેવી મેં ઘણા વર્ષો પહેલાં કોઈની આંખોમાં જોઈ હતી. તે પોતાની જાતે વાતો કરતા હોય તે અંદાજમાં બોલ્યા. પછી અચાનક તેમણે મને પૂછ્યું કે તારું વતન કયું શહેર છે અને તારા મા બાપ કોણ હતા? શું તેઓ જીવિત છે? મેં જણાવ્યું કે હું અહીં અમદાવાદની છું. મારા મમ્મી પપ્પા પણ હવે આ દુનિયામાં નથી રહ્યા. હું અનાથ થઈ ગઈ છું. વિનીતાજીની રુચિ હવે વધતી જતી હતી. તેમનો વ્યવહાર જે પહેલાં સખત હતો તે હવે નરમ પડતો જતો હતો. કદાચ એકલતા માણસને વાત કરવાનું બહાનું શોધવા પર મજબૂર કરી જ દે છે, અથવા કદાચ કોઈ અણધાર્યો સંબંધ તેમને પોતાની તરફ ખેંચી રહ્યો હતો. તેમણે મને વધુ પૂછ્યું કે તારા મા બાપ વિશે જણાવ. તેઓ શું કરતા હતા? તેમનું શું કામ હતું? મેં એક ઠંડો નિશાસો નાખ્યો અને વીતેલા સમયની યાદોમાં ખોવાઈ ગઈ. મારા પપ્પા આ દુનિયાના શ્રેષ્ઠ માણસ હતા. ભલે તેઓ ગરીબ જરૂર હતા, પરંતુ તેમણે મને બિલકુલ રાજકુમારીની જેમ ઉછેરી, મારી દરેક ઈચ્છા પૂરી કરી. ક્યારેય તેમણે મને કોઈ વસ્તુની ખોટ વર્તાવા દીધી નથી. તેઓ એક મ્યુઝિશિયન, સંગીતકાર હતા. ખૂબ જ પવિત્ર દિલના સારા માણસ હતા. તેઓ અવારનવાર વાયોલિન વગાડતા રહેતા અને તેમની ધૂનમાં એટલું દર્દ હતું કે સાંભળનાર પણ એકદમ રડી પડતો. તેઓ કહેતા કે સાજ તેમના દિલનો અવાજ છે, જે તેમના દિલમાંથી નીકળે છે. જેમાં જ વાયોલિન અને ગીતનો ઉલ્લેખ કર્યો હતો, વિનીતાજીના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. તેમના કપાળ પર કરચલીઓ આવી ગઈ અને તે સીધા થઈને બેસી ગયા. તેના શ્વાસની ગતિમાં હળવી તેજી આવી ગઈ. મ્યુઝિશિયન? તેમણે એકદમ મારી વાત દોહરાવી. શું નામ હતું તેમનું? મેં તેમની આંખોમાં જોતા જવાબ આપ્યો કે તેમનું નામ દુષ્યંત હતું. નામ સાંભળતા જ વિનીતાજી હેરાન રહી ગયા. તેમનો હાથ જે ખુરશીના હાથા પર રાખેલો હતો તે સફેદ પડી ગયો. તેમણે જોરથી તેને ખેંચી લીધો, પણ તે પરિસ્થિતિ પર તરત જ કાબૂ મેળવવાની કોશિશ કરી. રૂમનો માહોલ હવે ભારે થઈ ગયો હતો. એક એવો રાજ જે વર્ષોથી દબાયેલો હતો તે આ રૂમની હવામાં ફરવા લાગ્યો, પરંતુ હું તેનાથી અજાણ હતી. મેં મારી વાત ચાલુ રાખતા કહ્યું કે પપ્પા હંમેશા ઉદાસ રહેતા હતા. તેઓ કહેતા હતા કે તેમની જિંદગીમાં એક બેચેની છે જે ક્યારેય ખતમ થઈ શકતી નથી. તેમણે મને ક્યારેય ખુલીને કોઈ વાત જણાવી નહોતી, પરંતુ મને લાગતું હતું કે તે કોઈની યાદમાં ખોવાયેલા રહે છે. વિનીતાજીની આંખો હવે ભીની થઈ રહી હતી, પરંતુ તે ચહેરો ફેરવીને પોતાના આંસુ છુપાવી રહ્યા હતા. તેમનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. તે જાણવા માગતા હતા કે શું આ એ જ દુષ્યંત છે જેનો તે વિચાર કરી રહ્યા છે, કે આ માત્ર એક સંયોગ છે. તેમણે પોતાના સુકાઈ ગયેલા હોઠ પર જીભ ફેરવતા પોતાની અવાજને ધ્રુજથી રોકીને મારી પાસે તે સવાલ પૂછી લીધો જે હવે તેમને બાકીની જિંદગીની દિશા બદલવાનો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે મારી તરફ ફરીને ઊંડી અને કંઈક ડરામણી નજરોથી જોતા પૂછ્યું કે અને તારી માં, તારા બાપે કોની સાથે લગ્ન કર્યા હતા અને તારા દાદાનું શું નામ હતું? મારા હોઠમાંથી નીકળેલા શબ્દો જેવા જ વાતાવરણમાં ગુંજ્યા અને મેં મારા દાદાનું નામ રામકૃષ્ણ અને મારી મમ્મીનું નામ દેવકી જણાવ્યું તો રૂમમાં રહેલી શાંતિ ખતમ થઈ ગઈ.
વિનિતાજીનો ચહેરો જે પહેલાં જ લાલ થઈ રહ્યો હતો હવે બિલકુલ સફેદ પડી ગયો, જાણે તેમના શરીરમાંથી લોહીનું છેલ્લું ટીપું પણ નીચોવી લેવામાં આવ્યું હોય. તેમની આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ અને શ્વાસ છાતીમાં જ અટકી ગયો. તે મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે કે હું કોઈ જીવતો જાગતો માણસ નહીં, પણ તેમના વીતેલા સમયનું કોઈ ભૂત હોવું, જે મર્યા પછી પણ સામે આવીને ઊભું રહી ગયું હોય. તેમના ધ્રુજતા ઓઠ કંઈક કહેવા માગતા હતા, પણ અવાજ તેમનો સાથ છોડી ચૂક્યો હતો. હું તેમની હાલત જોઈને ખરાબ રીતે ગભરાઈ ગઈ અને મારી જગ્યાએથી ઊભી થઈને તેમની પાસે ગઈ અને તેમનો હાથ પકડી લીધો, જે બરફ જેવો ઠંડો થઈ ચૂક્યો હતો. અમ્માજી, શું થયું છે? હું ડૉક્ટરને બોલાવું? મારી અવાજમાં ડર હતો. મારા અવાજે તેમને કોઈ ઊંડી ખાઈમાં પડતા બચાવી લીધા. તેમણે એક ઝટકા સાથે ઊંડો શ્વાસ લીધો અને પોતાની આંખો નીચે કરી. તેમની આંખોના ખૂણેથી બે મોટા આંસુ નીકળીને તેમના કરચલીવાળા ગાલ પર વહી નીકળ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તેમણે માથું નામાં હલાવ્યું અને મુશ્કેલીથી પોતાનો હાથ ઉઠાવી મને રોકવાનો ઇશારો કર્યો. તે પોતાના પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. મને સમજાતું નહોતું કે મારા મમ્મી પપ્પા અને દાદાના નામના એવી તો શું વાત હતી જેણે તે મજબૂત સ્ત્રીને આવી રીતે તોડીને મૂકી દીધી. થોડીવાર સુધી તે પોતાની આંખો બંધ રાખીને માથું ખુરશીના ટેકે ટકાવીને ઊંડો શ્વાસ લેતા રહ્યા. જ્યારે તેમને આંખો ખોલી તો તેમાં વિચિત્ર વેરાનપણું અને સાથે જ એક મમતા ઉભરાઈ આવી હતી, જે મેં પહેલાં ક્યારેય જોઈ નહોતી. તેમણે મારો હાથ પોતાના બંને હાથમાં લઈ લીધો અને તેને પોતાના માથા પર અડાડ્યો. આ હરકત એટલી અણધારી અને જજ્બાતી હતી કે હું હેરાન થઈ ગઈ. નહીં બેટી, ડૉક્ટરની જરૂર નથી. બસ કેટલીક જૂની યાદો છે જે ક્યારેક દિલના દરવાજા પર દસ્તક આપીને માણસને બેજાન કરી દે છે. તું રામકૃષ્ણની પૌત્રી છે અને દુષ્યંતની દીકરી છે. તે આ નામોને એવી રીતે બોલી રહ્યા હતા જાણે કોઈ પવિત્ર ચીજનું નામ લઈ રહ્યા હોય. તેમની અવાજમાં એક એવું દર્દ અને પોતાનાપણું હતું કે મારું દિલ પણ ભરાઈ આવ્યું. જી, પણ તમે તેમને કેવી રીતે જાણો છો? તમારા નામ લેવાની રીત પરથી તો એવું લાગે છે જાણે તમે આ નામ પહેલાંથી જાણો છો. મેં ફરીથી એ જ સવાલ દોહરાવ્યો જે મારા મગજમાં વારંવાર ઘૂમી રહ્યો હતો. વિનિતાજીએ મારી આંખોમાં ઝાંકીને એક ઉદાસ સ્મિત સાથે જવાબ આપ્યો કે અમદાવાદ બહુ નાનું શહેર છે રાધા, અને જૂના જમાનામાં બધા એકબીજાને જાણતા હતા. હું તારા દાદાની બહુ ઇજ્જત કરતી હતી અને તારા પપ્પાના હુનરની કદર કરતી હતી. બસ એટલું સમજી લે કે તારું ખાનદાન મારા માટે અજાણ્યું નથી. હું તેને સારી રીતે જાણતી હતી. તેમણે સત્યને બહુ સુંદર રીતે છુપાવી લીધું હતું, પણ તેમનો આ વ્યવહાર બતાવી રહ્યો હતો કે મામલો માત્ર ઓળખાણ સુધીનો નહોતો, પણ તેનાથી ક્યાંક ઊંડો હતો. તે રાત પછી મારી અને વિનિતાજીની જિંદગીનો નકશો જ બદલાઈ ગયો. તે સ્ત્રી જે પોતાના રૂમની બહાર નીકળવાનું પસંદ કરતી નહોતી, જે પોતાના એકલતાને ઓઢીને સૂતી હતી, અચાનક તેનો જીવવાનો હેતુ બદલાઈ ગયો. આગામી અઠવાડિયે તેમણે ઓલ્ડ એજ હોમના ઇન્ચાર્જને બોલાવ્યા અને સખત લહેકામાં કહ્યું કે રાધા, આજની સામાન્ય નોકરાણી કહી રહેનારાઓમાંથી નથી. આ મારી દીકરી જેવી છે. આની પથારી મારા રૂમમાં જ લાગશે અને તેના ખોરાક અને દવાઓનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. આના તમામ ખર્ચ હું ઉપાડીશ. ઇન્ચાર્જ અને બાકીના સ્ટાફનું આશ્ચર્યથી મોઢું ખુલ્લું રહી ગયું. તેઓ મને જોતા જ રહ્યા, કારણ કે વિનિતાજીએ આજ સુધી કોઈની સાથે આટલી સહાનુભૂતિ બતાવી નહોતી. મારા માટે આ બધું કોઈ સપનાથી ઓછું નહોતું. મને લાગ્યું કે કદાચ ઈશ્વરે મારા સંયમનું ફળ મને આપી દીધું. મેં તેમના નિર્ણય પર કંઈક કહેવા માંગ્યું કે હું તેમના પર બોજ બનવા માગતી નથી. તે એવું ન કરે, પરંતુ તેમણે મારા હાથ પર હાથ રાખી મને શાંત કરી દીધી અને કહ્યું કે તું બોજ નથી રાધા બેટી. તું તો મારો તે સુકૂન છે જેની શોધમાં મેં આખી જિંદગી ગુમાવી દીધી. મને કંઈક કરવાનો મોકો આપ. જો આવું થશે તો હું નહીં, પણ તું મારા પર ઉપકાર કરી રહી છે. હું તેમના રૂમમાં શિફ્ટ થઈ ગઈ અને તે રૂમ જે ક્યારેક શાંતિ અને ઉદાસીનું ઠેકાણું હતું, હવે ત્યાં જિંદગીની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. વિનિતાજીએ મારા માટે નવા કપડાં મંગાવ્યા, મારા માટે સૂકો મેવો, ફળ અને તાકાતની બધી દવાઓ મંગાવી. તે આખો દિવસ મને પોતાની પાસે બેસાડી રાખતા અને મને જબરજસ્તી જમાડતા. તે મારા પેટ પર હાથ રાખી કલાકો સુધી કંઈક વિચારતા રહેતા અને તેમના ચહેરા પર ક્યારેક સ્મિત તો ક્યારેક ઊંડો પસ્તાવો આવી જતો. તે વારંવાર મને મારા પપ્પા વિશે પૂછતા કે દુષ્યંતને કયો રંગ ગમતો હતો, તે ખાવામાં શું પસંદ કરતા હતા, શું તે ક્યારેય મારા મતલબ કે જૂના સમયની વાતો કરતા હતા. હું તેમને જણાવતી કે પપ્પાને વાદળી રંગ ખૂબ જ પસંદ હતો અને વરસાદના દિવસોમાં તેઓ વાયોલિન લઈને છત પર બેસી જતા અને કલાકો સુધી એક જ ઉદાસ ધૂન વગાડતા રહેતા. મેં તેમને જણાવ્યું કે પપ્પા હંમેશા કહેતા હતા કે માણસને માફ કરવાનું શીખવું જોઈએ, કારણ કે ભૂલો બધાથી થાય છે. જ્યારે મેં તેમને આ વાત જણાવી તો તે ધ્રુસકે રડવા લાગ્યા. તે કહેવા લાગ્યા, શું સાચે જ તે એવું કહેતો હતો?
શું તેનું દિલ એટલું મોટું હતું? કાશ હું આ વાત તેની પાસેથી જાતે જ સાંભળી શકી હોત. મને તેમની આ વાતો સાંભળીને કંઈ સમજાતું નહોતું, પરંતુ હું તેમના આંસુ સાફ કરતી અને તેમને દિલાસો આપતી. સમય પસાર થવાની સાથે મારો અને તેમનો સંબંધ મા દીકરીથી પણ વધુ ઊંડો થતો ગયો. હું તેમનો ખ્યાલ રાખતી, તેમના પગ દબાવતી, તેમને સમયસર દવા આપતી અને તે મને પોતાના આશીર્વાદ અને પ્રેમમાં રાખતા હતા. મને અહેસાસ થતો કે તે પોતાની સંપત્તિ કરતાં વધુ મને મહત્ત્વ આપે છે. એક દિવસ તેમણે મને જણાવ્યું કે તેમના પતિ, જેનું નામ તેમણે ક્યારેય મારી સામે લીધું નહીં, ખૂબ જ અમીર હતા, પરંતુ તેમની સાથે તે ક્યારેય ખુશ રહી શક્યા નહીં. તેમણે કહ્યું કે સંપત્તિ માણસને સુવિધા તો આપી શકે છે રાધા, પણ સુકૂન ક્યારેય નહીં. મેં સુકૂન ખરીદવાની બહુ કોશિશ કરી હતી, પણ બદલામાં પોતાની ઊંઘ વેચી દીધી. તેમની વાતો હંમેશા કોયડા જેવી હોતી હતી. એક સાંજે જ્યારે હું તેમના માથામાં તેલ નાખી રહી હતી, તો તેમણે ચોંકીને મારો હાથ પકડી લીધો અને કહ્યું કે જો તને ક્યારેય ખબર પડે કે કોઈને તારા અંગત લોકો સાથે બહુ ખરાબ કર્યું છે, તો શું તું તેને માફ કરી દઈશ? મેં વિચારીને જવાબ આપ્યો કે પપ્પા કહેતા હતા કે માફ કરનારને ઈશ્વર ખૂબ પસંદ કરે છે. જો કોઈ સાચા દિલથી માફી માંગે તો તેને માફ કરી દેવા જોઈએ. મારી વાત સાંભળીને તેમણે મારો હાથ ચૂમી લીધો અને કહ્યું કે તું બિલકુલ તારા બાપ પર ગઈ છે. એ જ નરમાશ, એ જ દયાભાવ. ઈશ્વર તને હંમેશા ખુશ રાખે. આ મહિનાઓમાં વિનીતાજીની તબિયત ઝડપથી બગડવા લાગી હતી. કદાચ તેમની અંદરની તાકાત અને વીતેલા સમયનો બોધ તેમને પોલા કરી રહ્યો હતો. ડૉક્ટર આવતા, તેમનું ચેકઅપ કરતા અને માથું હલાવીને ચાલ્યા જતા. તે કહેતા કે તેમના હૃદયના વાલ્વ સંકોચાઈ રહ્યા છે અને હવે તેમની પાસે સમય પણ બહુ ઓછો છે. આ સાંભળીને મારા પગ નીચેની જમીન સરકી જતી. મેં હમણાં જ તો એક સહારો મેળવ્યો હતો. હું તેમને ગુમાવવા માગતી નહોતી. હું રાત્રે ઉઠીને તેમના સ્વાસ્થ્ય કરતી, તેમના માટે પ્રાર્થના કરતી. વિનીતાજી મારી સેવા જોતા હસતા અને કહેતા કે અરે પાગલ, જનારાઓને ભલા કોણ રોકી શકે છે? મને તો ખુશી છે કે હું તારા હાથોમાં જીવ આપીશ. ઓછામાં ઓછું પોતાનું તો કોઈ છે. મારા માટે આ શબ્દ પોતાનું તેના પર ખૂબ આભાર મૂકતા હતા. જેમ જેમ તેમનો સમય નજીક આવી રહ્યો હતો, તેમની બેચેની વધતી જતી હતી. તે વારંવાર પોતાના વકીલને ફોન કરતા અને કોઈ કાગળ વિશે પૂછતા રહેતા. તે કહેતા કે મને શાંતિ ત્યારે જ મળશે જ્યારે હું એ અમાનત તેના હકદાર સુધી પહોંચાડી દઈશ. હું સમજતી હતી કે કદાચ તે કોઈ NGO વગેરેને રકમ આપવા માંગતા હશે. હવે ઠંડીની મોસમ પૂરી થઈ રહી હતી અને વિનીતાજીની તબિયત ઘણી ખરાબ રહેવા લાગી હતી. તે હવે પથારીમાંથી ઉઠવાની કાબિલિયત પણ ધરાવતા નહોતા. હું તેમને ચમચીથી ખવડાવતી અને તે બાળકોને જેમ મોઢું ખોલી દેતા. તેમની આંખોની રોશની પણ ઝાંખી થવા લાગી હતી. પરંતુ જ્યારે પણ હું તેમની પાસે આવતી તો મને ઓળખી લેતા હતા. એક રાત્રે તેમની તબિયત ખૂબ જ વધારે બગડવા લાગી. શ્વાસ ઉખડવા લાગ્યો અને છાતીમાં ખૂબ જ દુખાવો ઉપડ્યો. મેં ડૉક્ટરને ઇમરજન્સી કોલ કર્યો. ડૉક્ટરે આવીને ઇન્જેક્શન આપ્યું અને મને બહાર લઈ જઈને કહ્યું કે રાધા, એમનો સમય પૂરો થઈ ગયો છે. હવે દવા નહીં બેટા, પ્રાર્થનાની જરૂર છે. આજની રાત મુશ્કેલીથી કાઢી શકશે. આ સાંભળીને મને લાગ્યું કે જાણે મારા માથા પર આભ તૂટી પડ્યું હોય. હું રડતી તેમના રૂમમાં પાછી આવી. તેમની આંખો ભીની હતી અને છત તરફ જોઈ રહી હતી. મને જોઈને તેમણે હાથ હલાવ્યો. હું દોડીને તેમની પાસે ગઈ અને તેમના ઓશિકા પાસે બેસી ગઈ. તેમનો હાથ પોતાના નબળા અને ઠંડા હાથોમાં લઈ લીધો. તેમની પકડમાં હજી પણ એક અજીબ તાકાત હતી. રડની બેટા મારી દીકરી. તેમનો અવાજ ખૂબ જ હળવો અને તૂટતો હતો. મૃત્યુ તો એક હકીકત છે. હું તો ક્યારની મરી ચૂકી હતી. આજે તો બસ આત્મા શરીર છોડવાનું છે. મેં ડુસકા ભરતા કહ્યું કે તમે મને છોડીને ના જાઓ. મારું આ દુનિયામાં તમારા સિવાય કોઈ જ નથી. તેમણે મારી આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું, હું તને ક્યારેય એકલી નહીં છોડું. મારો પડછાયો હંમેશા તારી સાથે રહેશે. રાધા, મારી એક વાત હવે ધ્યાનથી સાંભળ. તેમણે પૂરી તાકાત ભેગી કરી અને મારી તરફ જોયું. તેમની આંખોમાં ગુનો કરવાની અને માફીની એક એવી દાસ્તાન દેખાઈ રહી હતી જે અત્યાર સુધી અનકહી હતી. મેં જિંદગીમાં એક બહુ મોટો ગુનો કર્યો હતો. મેં લાલચમાં આવીને હીરો ઠુકરાવી દીધો અને પથ્થર પસંદ કરી લીધા. મેં એક સાચા પ્રેમનું ખૂન કર્યું હતું. મેં આખી ઉંમર આ ગુનાની આગમાં બળતી રહી છું. તારા પપ્પા દુષ્યંત. તેમનો શ્વાસ ફૂલવા લાગ્યો. મેં તેમને રોકવા ઈચ્છા કે તમે અત્યારે વાતો ન કરો. તમારા શ્વાસ ફૂલી રહ્યા છે. તમારી તબિયત ઠીક નથી. જ્યારે ઠીક થઈ જશો ત્યારે આરામથી વાત કરીશું. પરંતુ તેમણે માથું નામાં હલાવ્યું. નહીં, મને બોલવા દે બેટા. મારી પાસે હવે સમય નથી. હું બસ એટલું જ કહેવા માગું છું કે મેં મારી વસિયત લખી દીધી છે. વકીલ સાહેબ કાલે આવશે. જે કંઈ પણ તેમાં લખેલું છે તેને મારી છેલ્લી ઈચ્છા સમજીને સ્વીકારી લેજે અને થઈ શકે કે તો આ કમનસીબ સ્ત્રીને માફ કરી દેજે બેટા.
જેને તારા બાપની જિંદગી બરબાદ કરી દીધી. હું તે સમયે તેમની વાતનો અસલી અર્થ સમજી શકી ન હતી. દોસ્તો, હજી કહાની બાકી છે. હું સમજી કે કદાચ તે પોતાની જુવાનીની કોઈ ભૂલનો ઉલ્લેખ કરી રહ્યા છે જે કોઈ અન્ય સાથે થઈ હશે. મેં રડતા રડતા કહ્યું કે મેં તમને માફ કરી દીધા છે. ઉપરવાળો પણ તમને માફ કરશે. તમે બહુ સારા છો. તમે મને આટલો સારો આપ્યો, મારું આટલું ધ્યાન રાખ્યું. મારા આ શબ્દો સાંભળીને તેમના ચહેરા પર એક અજીબ તસલ્લી, સંતોષ ફેલાઈ ગઈ હતી. જાણે સદીઓ જૂનો કોઈ બોજ તેમના હૃદય પરથી ઉતરી ગયો હોય. તેમના હોઠ પર એક હળવી સ્મિત આવી ગઈ હતી. તેમણે પોતાની ધૂંધળી આંખોથી છેલ્લી વાર મારો ચહેરો જોયો. કદાચ આ ચહેરામાં તેમને પોતાનો ખોવાયેલો પ્રેમ, પોતાનો વીતેલો સમય અને પોતાની પેઢી નજર આવી રહી હતી. તેમણે અચાનક આંખો બંધ કરી લીધી અને ધીરેથી કંઈક કહ્યું, દુષ્યંત, હું આવી રહી છું. આ શબ્દો એટલી હળવી અવાજે નીકળ્યા હતા કે હું ભાગ્યે જ સાંભળી શકી હતી. તેની સાથે જ તેમની ગરદન મારા હાથ પર ઢીલી પડી ગઈ. તેમની આંખો પથ્થર જેવી થઈ ગઈ અને ગરદન મારી તરફ નમી ગઈ. રૂમમાં રહેલા મશીનની લાંબી બીપ એ એલાન કરી દીધું કે તે સ્ત્રી જે કરોડોની માલિક હતી પણ લાગણીની રીતે કંગાળ હતી, તે આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ હતી. મેં તેમના છાતી પર માથું રાખીને ચીસ પાડી દીધી. મારો અવાજ આ હવેલીની દિવાલો સાથે અથડાઈને ગુંજી ઉઠ્યો. બહાર આકાશમાં વાદળો જોરથી ગરજવા લાગ્યા અને મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો. જાણે કુદરત પણ આ અધૂરા પ્રેમ અને પસ્તાવાની મોત પર રડી રહી હોય. ઓલ્ડ એજ હોમનો સ્ટાફ દોડતો આવ્યો, પરંતુ હવે ત્યાં રડવા સિવાય કરવાનું કંઈ બાકી નહોતું. હું ત્યાં જ તેમની પથારી પાસે જમીન પર બેસી ગઈ. તેમનો હાથ હજુ પણ મારા હાથમાં જ હતો, પરંતુ હવે તેમાં જીવ બચ્યો ન હતો. મને એવું લાગી રહ્યું હતું જાણે મેં આજે ફરીથી મારા મા બાપને ગુમાવી દીધા હોય. હું ફરીથી અનાથ થઈ ગઈ છું. મને ખબર નહોતી કે કાલે સવારે સૂરજ ઉગશે તો મારા માટે એક નવી પરીક્ષા લઈને આવશે. મને ખબર નહોતી કે જે સ્ત્રી માટે હું આટલું રડી રહી છું એ સ્ત્રી મારા વીતેલા સમયના આટલા દુઃખ માટે જવાબદાર હતી, પણ હવે મારા ભવિષ્યનો પાયો પણ બની ગઈ હતી. તે સમયે તો બસ દુઃખ હતું અને અંધારું હતું. એક એવી શાંતિ હતી જે મારા અસ્તિત્વને ગળી રહી હતી. વિનીતાજી પોતાના રાજ પોતાના હૃદયમાં જ લઈને જઈ ચૂક્યા હતા, પરંતુ તે કાગળોનો એક જથ્થો પાછળ છોડી ગયા હતા જે મારી જિંદગીમાં ભૂકંપ લાવવાનો હતો. તે રાત્રે મેં તેમના ચહેરાને ધ્યાનથી જોયો. મૃત્યુ પછી તેમના ચહેરા પરથી તે કડકાઈ અને ટેન્શન ખતમ થઈ ગયા હતા. તે ખૂબ જ શાંત લાગી રહ્યા હતા, જાણે લાંબા થાંક પછી તે સૂઈ ગયા હોય. ખૂબ જ શાંતિની ઊંઘ. મેં તેમના કપાળને ચુંબન કર્યું અને ત્યાં જ તેમના ચરણોમાં માથું રાખીને સૂઈ ગઈ. મને ખબર નહોતી કે આવતીકાલ મારી જિંદગીનો સૌથી મોટો વળાંક સાબિત થશે. અત્યારે તો હું ફક્ત એક અનાથ છોકરી હતી જેને સાથ આપનાર સ્ત્રીને ગુમાવી દીધી હતી, અને તે જ હકીકતમાં મારી પોતાની માની જગ્યાએ હતી. જો મારી થનારી માં લાલચની વચ્ચે ના આવી હોત તો, પરંતુ આ સત્ય અત્યારે પડદામાં હતું અને તે પડદો ઉઠવામાં બસ થોડાક જ કલાકોની વાર હતી. જ્યારે વકીલ સાહેબ પરબડિયું લઈને આવવાના હતા, જેમાં મારી તકદીર અને વિનીતાજીની કેટલીક કબૂલાત લખેલી હતી. બહાર વરસાદ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો અને અંદર મારા દિલની મોસમ હંમેશા માટે બદલાઈ ચૂકી હતી. વિનીતાજીની સફર પૂરી થઈ ગઈ, પણ મારી સફર તો કદાચ હવે શરૂ થઈ હતી. એ સફર જે સત્યની કઠિન રાહ પરથી પસાર થઈને મને મારી અસલી ઓળખ સુધી લઈ જવાની હતી. પરંતુ અત્યારે રૂમમાં ફક્ત મૃત્યુનો સન્નાટો અને મારા ડુસકાનો અવાજ બાકી રહી ગયો હતો. બીજી સવારે જ્યારે સૂરજ ઉગ્યો તો તેના કિરણોમાં તે ગરમી અને રોશની નહોતી જે સામાન્ય દિવસોમાં હોય છે. ઉલટાનું વાતાવરણમાં એક અજીબ ઉદાસી છવાયેલી હતી, જાણે કુદરત પણ તેમના મૃત્યુ પર ખામોશ હોય અને ઓલ્ડ એજ હોમની દરેક દિવાલ અને દરેક ઝાડ પર વેરાનગી છવાયેલી હતી. રાત પરનો મુસળધાર વરસાદ હવે રોકાઈ ગયો હતો, પણ દરેક વસ્તુ હજી પણ ભીની અને નમ હતી. હું આખી રાત વિનીતાજીની લાશ પાસે બેસી રહી. મારી આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા અને હું એક પથ્થરની મૂર્તિ બની ગઈ હતી. મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું ફરીથી અનાથ થઈ ગઈ છું. તેમના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ તો થઈ. લોકોની અવરજવર શરૂ થઈ ગઈ. મને નવાઈ લાગી કે તે સ્ત્રી જે અહીં આટલી એકલી રહેતી હતી, તેમના અંતિમ સંસ્કારમાં શહેરની મોટી મોટી હસ્તીઓ, બિઝનેસ ટાઇકૂન્સ અને સરકારી ઓફિસરો બધા જ સામેલ થઈ રહ્યા હતા. આ બધું તેમની દોલત અને મોભાની અસર હતી, પરંતુ તે બધાના ચહેરા પર તે દુઃખ ન હતું જે મારા હૃદયમાં હતું. તે બધા તો માત્ર ઔપચારિકતા માટે આવ્યા હતા. અંતિમ સંસ્કાર પછી જ્યારે અમે પાછા ઓલ્ડ એજ હોમ પહોંચ્યા ત્યારે ત્યાંનું વાતાવરણ કંઈક ભારે થઈ ગયું હતું. મારું મન થતું હતું કે હું કોઈ ખૂણામાં છુપાઈને રડવા લાગું, પણ હજી કુદરતે મારા માટે એક બીજી પરીક્ષા તૈયાર કરી રાખી હતી. બપોરના સમયે એક કાળા રંગની ચમકતી ગાડી ઓલ્ડ એજ હોમના ગેટની અંદર આવી. તેમાંથી આશરે 50 વર્ષનો એક માણસ નીચે ઉતર્યો, જેને કાળો પેન્ટ પહેર્યો હતો અને હાથમાં એક લેધરની બ્રીફકેસ હતી. આ વિનીતાજીના ખાનદાની વકીલ અને એડવોકેટ અરવિંદ હતા. તેમના ચહેરા પર ગંભીરતા અને આંખોમાં એક ઊંડો રાજ છુપાયેલો હતો.
તે સીધા ઇન્ચાર્જની ઓફિસમાં ગયા અને થોડીવાર પછી મને ત્યાં બોલાવવામાં આવી. જ્યારે હું ઓફિસમાં દાખલ થઈ ત્યારે વકીલ સાહેબે મને ધ્યાનથી જોઈ. તેમની નજરમાં એક અજીબ ઓળખાણ હતી, જાણે તે મને પહેલાંથી જાણતા હોય અથવા મારો ઇંતજાર કરી રહ્યા હોય. રૂમમાં ઇન્ચાર્જ સ્ત્રી પણ હાજર હતી, જે ખૂબ જ પરેશાન લાગતી હતી. વકીલ સાહેબે ઇશારો કર્યો કે હું ખુરશી પર બેસી ગઈ. મારા દિલના ધબકારા વધી રહ્યા હતા અને મને લાગ્યું કે કદાચ મારે હવે અહીંથી જવું પડશે, કારણ કે મારી સાથે રહેનારા તે હવે નથી રહ્યા. એડવોકેટ અરવિંદે વાત શરૂ કરી. દાદાજી, હું વિનેતાજીનો કાનૂની સલાહકાર છું અને તેમનો જૂનો ખાનદાની મિત્ર છું. છેલ્લા 30 વર્ષોથી હું તેમના બધા કાનૂની મામલાઓ જોતો આવ્યો છું, પરંતુ જે વસિયત અને જે જવાબદારી તે મને કાલે રાત્રે સોંપીને ગયા છે, એવું ઉદાહરણ મેં મારી આખી જિંદગીમાં જોયું નથી. તેમણે બ્રીફકેસ ખોલી અને તેમાંથી સીલ કરેલું બંધ પરબડ્યું અને એક વાદળી રંગની ફાઇલ કાઢી. રૂમમાં એકદમ શાંતિ હતી. ફક્ત કાગળ ફેરવવાનો અવાજ આવી રહ્યો હતો. વિનેતાજી એક ખૂબ જ અમીર સ્ત્રી હતા. તેમના પતિના મૃત્યુ 20 વર્ષ પહેલાં થઈ ગયું હતું અને તેઓ નિસંતાન હતા. તેમને કોઈ સંતાન નહોતી. તેમના મિલકતમાં ડિફેન્સના 2 બંગલા, એક કોમર્શિયલ પ્લોટ, 3 ફેક્ટરીના શેર્સ અને બેંકમાં કરોડો રૂપિયાની રોકડ સામેલ છે. તે સિવાય તેમનું ખાનદાની ઘરેનું જે પેઢીઓથી ચાલ્યું આવે છે, તેની માલિકી અલગ છે. હું નવાઈ પામીને આ બધું સાંભળી રહી હતી. તે મને આ બધું કેમ જણાવી રહ્યા છે? મારે આ દોલતના અંબાર સાથે શું લેવા દેવા? ભલા હું તો એક બેઘર છોકરી હતી, જેને તેમણે રહેવા માટે જગ્યા આપી હતી. વકીલ સાહેબે એક ક્ષણ થોભીને મારી આંખોમાં જોતા તે બોમ્બ ફોડ્યો, જેનો ગુજારવાર મારી બાકીની જિંદગીમાં સંભળાવવાનો હતો. દાદાજી, વિનીતાજીએ પોતાના પૂરેપૂરા હોશમાં અને કોઈ પણ દબાણ વગર પોતાની આ તમામ મિલકત, બેંક બેલેન્સ અને ઘરેણા તમારા ને તમારા પેટમાં ઉછળી રહેલા બાળકના નામે કરી દીધા છે. આ સાંભળતા જ મારા પગ નીચેની જમીન સરકી ગઈ. ઇન્ચાર્જ સ્ત્રીના મોઢામાંથી એકદમ ચીસ નીકળી ગઈ અને તે આશ્ચર્યથી મોઢા પર હાથ રાખીને રહી ગઈ. હું મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. આ ભલા કેવી રીતે થઈ શકે? હું તો તેમના માટે એક અજાણી સ્ત્રી હતી, એક નોકર હતી. તેઓ મને આટલી મોટી દોલત ભલા કેમ આપીને ગયા? નહીં, આ બધું ખોટું છે. હું આ નથી રાખી શકતી. મારું મગજ ચક્રાવે ચડી ગયું હતું. મને સમજાતું ન હતું કે કોઈ અજાણી વ્યક્તિ પર આટલું મહેરબાન ભલા કેવી રીતે હોઈ શકે. વકીલ સાહેબે મને બેસવાનો ઇશારો કર્યો અને કહ્યું, બેસી જાઓ દીકરી. આ કોઈ ભાવનાત્મક જજ્બાતી નિર્ણય નહોતો. આ સમજી વિચારીને લેવાયેલો નિર્ણય હતો અને તેની પાછળ એક બહુ મોટું કારણ છે. એક એવું રહસ્ય છે જે વિનીતાજીએ મરતા દમ સુધી છુપાવી રાખ્યું હતું, પરંતુ હવે તે ઈચ્છતી હતી કે તમને બધું સાચું ખબર પડી જાય. તેમણે તે મહોર મારેલું બંધ પરબડ્યું મારી તરફ વધાર્યું, જેના પર ધ્રુજતા હાથે મારું નામ લખેલું હતું. આ પત્ર તેમણે જ મને આપ્યો હતો અને કહ્યું હતું કે આ ફક્ત અને ફક્ત તમે જ વાંચશો. આમાં તમારા દરેક સવાલનો જવાબ લખેલો છે. મેં ધ્રુજતા હાથે તે પરબડ્યું લીધું અને તેને ખોલતી વખતે મારા હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. અંદરથી સુગંધવાળો કાગળ નીકળ્યો, જેના પર આંસુના ડાઘ હતા. આ વિનીતાજીની છેલ્લી વાતો હતી જે તે મારી સાથે કરવા માંગતી હતી. મેં વાંચવાનું શરૂ કરી દીધું અને જેમ જેમ હું તે બધું વાંચતી જતી હતી, મારા અંદર કંઈક તૂટતું જતું હતું અને વીતેલા સમયનું એક પીડાદાયક દ્રશ્ય મારી આંખોની સામે રોશન થતું ગયું. મારી વાલી રાધા, જો તું આ પત્ર વાંચી રહી છે તો તેનો અર્થ એ જ છે કે હું મારા ગુનાઓનો બોધ લઈને આ દુનિયામાંથી જઈ ચૂકી છું. તું ચોક્કસ હેરાન હશે કે મેં મારી જિંદગીભરની બધી કમાણી એક એવી છોકરીના નામે કેમ કરી દીધી જેને હું ફક્ત થોડા મહિનાઓથી જાણતી હતી. પણ સત્ય તો એ છે કે રાધા, હું તને ત્યારથી જાણું છું જ્યારથી તારો જન્મ પણ નહોતો થયો. હું તને ત્યારથી જાણું છું જ્યારે તું તારા બાપની આંખોમાં એક સપનાની જેમ વસતી હતી. મેં તને પૂછ્યું હતું ને કે હું તમારા પપ્પા દુષ્યંતને કેવી રીતે જાણું છું? તો સાંભળ, હું જે એક કમનસીબ સ્ત્રી છું જે તારા બાપની પહેલી મંગેતર હતી. અમે બાળપણમાં રમી કૂદીને સાથે મોટા થયા હતા. હું તારા પપ્પાનો બાળપણનો પ્રેમ હતી. હું જે સ્ત્રી હતી જેની સાથે તેને બાળપણમાં ઢીંગલા ઢીંગલીના લગ્ન પણ રચાવ્યા હતા અને જુવાનીમાં જીવવા મરવાની કસમ ખાધી હતી. અમે એકબીજાના આત્માનો ભાગ હતા. દુષ્યંત ફક્ત મારો મંગેતર નહોતો, તે મારી પોતાની દુનિયા હતો. પણ પછી મારી જિંદગીમાં એક એવો વળાંક આવ્યો, સંપત્તિની પરીક્ષા. મારા મમ્મી પપ્પાએ મને ડરાવી કે દુષ્યંત તો એક ગરીબ મ્યુઝિશિયન છે, તે તને આખી જિંદગી ભૂખી મારી નાખશે, તે તને ક્યારેય એ સગવડ નહીં આપી શકે જે એક સુંદર છોકરીનો હક હોય છે. જોકે હતું તો આ કડવું સત્ય, જેને હું ઈચ્છીને પણ અવગણી શકતી નહોતી, કારણ કે પ્રેમથી પેટ નથી ભરાતું, તેના માટે પૈસા જોઈએ. અને તે સમયે દુષ્યંતનો કોઈ પોતાનો કારોબાર, કોઈ જિંદગીનો મકસદ કંઈ જ નહોતું. આ દરમિયાન મારા માટે એક બહુ મોટા અમીર શેઠનું માંગવું આવ્યું હતું. તેની સંપત્તિની ચમકે મારી આંખોને અંજી દીધી. હું કાચી ઉંમરની હતી અને સગવડોની બહુ વધારે ભૂખી હતી. મેં દુષ્યંતના પ્રેમને, તેની વફાદારીને અને તેના આંસુઓને ઠુકરાવી દીધા. અને મને આજે પણ યાદ છે તે વરસાદની રાત, જ્યારે મેં તેને છેલ્લી વાર મળવા માટે બોલાવ્યો હતો. તેને કહ્યું હતું કે હું ગરીબીની જિંદગી પસાર કરી શકતી નથી,
તે મારી વાતોથી રડ્યો ન હતો. બસ તેને પોતાનું તે વાયોલિન તોડી નાખી હતી જે તેને જીવથી પણ વધારે વાલી હતી, અને કહ્યું હતું, પરંતુ વિનીતા યાદ રાખજે, સુખ શાંતિ મેલોમાં નથી મળતી, શાંતિ પ્રેમમાં હોય છે. મેં તેની વાતોને પાગલની વાતો સમજી અને તેને છોડીને ચાલી આવી હતી. મેં એક અમીર માણસ સાથે લગ્ન કરી લીધા. મારી પાસે દુનિયાની દરેક સગવડ આવી ગઈ, મોટી ગાડીઓ, બંગલા, નોકર ચાકર, બધું જ. પણ દુષ્યંતની બધું અથવા કદાચ તેના તૂટેલા પ્રેમની મારી સાથે ચાલી આવી હતી. મેં જે શાંતિ માટે તેને છોડી દીધો હતો તે શાંતિ જ મારાથી હંમેશા માટે રિસાઈ ગઈ. મારો પતિ એક અયાસ અને જાલિમ માણસ નીકળ્યો. તેના માટે હું ફક્ત એક સજાવટની ડીંગળી જ હતી, અને સૌથી મોટી સજા મને કુદરતે એ આપી કે મારો ખોળો હંમેશા માટે ઉજ્જડ કરી દેવામાં આવ્યો. હું સંતાન માટે તળસતી રહી. બહુ બધી માનતાઓમાંની ડૉક્ટરોના ચક્કર પણ લગાવ્યા, પણ ઉપરવાળાએ મારા નસીબમાં મમતા લખી નહોતી. કદાચ આ એ જ વાતની સજા હતી કે મેં સાચા પ્રેમનું ખૂન કરી દીધું હતું. મેં ઘણીવાર કોશિશ કરી હતી કે હું દુષ્યંતથી માફી માંગી લઉં, તેની મદદ કરી દઉં, પરંતુ મને ખબર પડી કે તેને મારા પ્રત્યેની નફરતમાં પોતાનું શહેર છોડી દીધું અને ક્યાંક બીજી જગ્યાએ રહેવા લાગ્યો. મેં મારા જાસૂસો દ્વારા તેની બાળપણ કઢાવી તો ખબર પડી કે તે બહુ લાચારીની હાલતમાં અમદાવાદમાં રહી રહ્યો છે અને તેને લગ્ન કરી લીધા છે. મારી હિંમત ના થઈ કે હું તેની સામે જાઉં. પછી થોડા વર્ષો બાદ સમાચાર મળ્યા કે તે ગરીબી અને બીમારી સામે લડતા લડતા જ મરી ગયો. તે દિવસે હું પહેલીવાર મન ભરીને રડી હતી. મને લાગ્યું કે હવે હું ક્યારેય માફી નહીં માગી શકું. હું મારી સંપત્તિના ડગલા પર બેઠેલી સાપની જેમ પહેરો દેતી રહી, પણ અંદરથી પૂરી રીતે ખોખલી થઈ ગઈ હતી. પછી તે રાત્રે જ્યારે ઓલ્ડ એજ હોમની વાત મને તેની બેહોશીની હાલતમાં લઈને આવી, અને મેં તને જોઈને તો મારું દિલ જોરથી ધબકી ગયું હતું. તારી આંખો બિલકુલ દુષ્યંત જેવી જ હતી. એ જ દર્દ, એ જ નિર્દોષતા. અને જ્યારે તે મને જણાવ્યું કે તું દુષ્યંતની દીકરી છો અને તે વાયોલિન વગાડતો હતો, તે એક મ્યુઝિશિયન હતો, તો મને લાગ્યું કે ઉપરવાળાએ મને માફીની એક છેલ્લી તક આપી દીધી. દાદા, મારી બચ્ચી, આ જાયદાદ, આ સંપત્તિ, આ બધું અસલમાં તારો જ હક છે. આ એ કિંમત છે જે તારા બાપે પોતાની ખુશીઓની કુરબાની આપીને ચૂકવી હતી. મેં તેની પાસેથી તેની જિંદગી છીનવી લીધી હતી. એટલા માટે હું મારી આખી જિંદગીની કમાણી તેની દીકરીને પરત કરી રહી છું. આ કોઈ ઉપકાર નથી, આ દેવું છે. આ પોતાની ભૂલને સુધારવાની એક સોનેરી તક છે. મને ખબર છે કે સંપત્તિથી તારા બાપ પાછા તો નથી આવી શકતા. બેટા, તારું બાળપણ જે ગરીબીમાં વીત્યું તે પાછું નથી આવી શકતું, પણ કદાચ આ સંપત્તિથી તારા આવનારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે. કદાચ આ રીતે દુષ્યંતના આત્માને થોડી શાંતિ મળી જશે કે તેની દીકરી હવે રસ્તા પર નહીં રખડે. મેં તારી પાસે મારા ગુનાઓની માફી માંગી છે. હું જાણું છું કે હું તારી માં બનવાને લાયક તો નહોતી, પણ મેં છેલ્લા સમયે તને મારી દીકરી જ સમજી. આ લોહીના સંબંધને અપનાવી લેજે દીકરી, જે મેં લાલચની ભેટ ચડાવી દીધો હતો. મારી છેલ્લી ઈચ્છા એ જ છે કે તું તારા બાળકને એક સારો માણસ બનાવજે અને તેને જણાવજે કે પ્રેમમાં સંપત્તિ કરતાં મોટી તાકાત હોય છે. અલવિદા, તારા ગુનેગાર વિનીતા. પત્ર પૂરો થયો તો મારી આંસુ કાગળ પર જ ટપકી રહ્યા હતા. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. રૂમમાં એક એવી શાંતિ છવાયેલી હતી જાણે સમય રોકાઈ ગયો હતો. મારા અંદર લાગણીઓનું એક તોફાન ઉઠવા લાગ્યું હતું. ગુસ્સો, નફરત, પ્રેમ, દયા અને આઘાત બધું એકસાથે જ હુમલો કરવા લાગ્યા હતા. એક પળ માટે મને બહુ વધારે નફરત અનુભવાઈ તે સ્ત્રી પ્રત્યે જેને મારા પપ્પાને તોડી નાખ્યા હતા, જેના કારણે અમે આખી જિંદગી ગરીબી જોઈ હતી. જો આ સ્ત્રી મારા પપ્પાને આ છોડત તો કદાચ આજે તે જીવતા હોત. કદાચ મારું બાળપણ અલગ હોત. મારું દિલ થયું કે હું આ વસિયતને ફાડીને ફેંકી દઉં અને ચીસો પાડીને કહું કે મારે તમારી આ સંપત્તિ નથી જોઈતી. તેનો પાયો મારા બાપની લાશ પર રાખવામાં આવ્યો છે. હું વકીલની સામે ઊભી રહી ગઈ હતી અને મારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેમને કહ્યું, દીકરી, ગુસ્સો કરવો તારો હક છે, પણ શાંત દિલથી વિચારો કે ઉપરવાળાએ તને એક તક આપી છે કે તું તારી પેઢીની તકદીર બદલી શકે. વિનીતાજીએ તારી પાસે માફી માંગી છે, અને એમ પણ માફ કરવાવાળો તો ઉપરવાળાને બહુ પ્રિય હોય છે. તેમણે પોતાની ભૂલ માની લીધી અને પોતાનું બધું જ તારા ચરણોમાં ધરી દીધું. શું તારા પપ્પા હોત તો તે તેમને માફ ન કરત? વકીલની આ વાત મને હચમચાવી દીધી. પપ્પા હોત તો જરૂર માફ કરી દેત. પપ્પાના એ શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા, જે તેમણે મરતી વખતે પણ મને કહ્યા હતા કે રાધા, દિલમાં નફરતનો બોજ લઈને ના જીવતી. કોઈ માફી માંગે તો તેને માફ કરી દેજે. મારો ગુસ્સો આંસુઓમાં વહી ગયો. હું ખુરશી પર પડી ગઈ અને ડૂસકે ડૂસકે રોવા લાગી. આ સંપત્તિ મારા માટે ખુશીનું કારણ નહોતી, પણ મારા બાપના દુઃખની ભરપાઈ હતી. મેં પત્રને મારા સીને લગાવી લીધો. મને અહેસાસ થયો કે તે પણ કેટલી મોટી તકલીફમાં હતી. તેમણે વહેલોમાં રહીને પણ કાંટા પર જિંદગી વિતાવી હતી. તે ગુનેગાર હતી, પરંતુ તે બેકસૂર પણ હતી. પોતાની જ હવસની, અને આખરે તે મારી પોતાની હતી. મારા પપ્પાની મંગેતર. પપ્પાનો પ્રેમ. વકીલ સાહેબે મને પાણી પીવડાવ્યું અને કાનૂની કાર્યવાહી પૂરી કરવા માટે
કાગળ આગળ વધાર્યા. મેં ધ્રુજતા હાથે તે કાગળ પર સાઇન કરી દીધી. તે સાઇન સાથે જ હું રાધા જે ગઈકાલ સુધી રસ્તા પર ભીખ માંગતી હતી હવે કરોડોની મિલકતની માલિક બની ગઈ હતી. પણ હું જાણતી હતી કે આ સંપત્તિ મારા માટે નથી, મારા પેટમાં ઉછરી રહેલા આ માસૂમ બાળક માટે છે, જેને હું તે બધું જ આપીશ જે મને ન મળી શક્યું. વકીલ સાહેબે મને જણાવ્યું કે વિનીતાજીએ વસિયતમાં એ પણ લખ્યું છે તેમની મિલકતમાં એક ખાસ સેટ પણ છે જે તેમણે પોતાની અને દુષ્યંતની લગ્ન માટે બનાવડાવ્યો હતો, પણ પહેરી શકી નહોતી. તે ઈચ્છતી હતી કે તે સેટ હું મારી પાસે રાખું. ઇન્ચાર્જે મને ગળે લગાવી લીધી અને રડતા રડતા મને મુબાકર બાદી આપી, પણ મને કોઈ ખુશી અનુભવાતી નહોતી. બસ એક ભારે જવાબદારીનો અહેસાસ હતો. કાર્યવાહી પૂરી થયા પછી વકીલ સાહેબ તો ચાલ્યા ગયા અને હું એકલા રૂમમાં બેસી રહી અને બારીમાંથી બહાર આકાશને જોતી રહી. વરસાદ પછી આકાશ હવે સાફ થઈ ગયું હતું અને એક હળવો પ્રકાશ હતો. મેં મારા પેટ પર હાથ રાખીને મારા દીકરાને કહ્યું કે બેટા, તારે ગરીબી જોઈ નહીં પડે. તારી નાનીએ તારા માટે ઘણું બધું છોડ્યું છે, પણ હું તને શીખવીશ કે અસલી સંપત્તિ માણસનું પાત્ર અને પ્રેમ હોય છે. તે પાઠ જે વિનીતાજીએ મરતી વખતે શીખ્યો હું તને જિંદગીની શરૂઆતમાં જ શીખવાડીશ. થોડા દિવસો પછી હું વિનીતાજીના બંગલામાં શિફ્ટ થઈ ગઈ હતી. તે બંગલો જે હવે મારો હતો. ત્યાંના જૂના નોકરો મને પોતાની નવી માલિક તરીકે આવકારી. હું સૌથી પહેલાં તેમના રૂમમાં ગઈ. તે દિવાલ પર એક મોટી તસવીર લાગેલી હતી જેમાં તે પોતાની યુવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં તે તસવીર ઉતારી અને ત્યાં મારા પપ્પાની તસવીર લગાવી દીધી. પછી મેં તેમની તસવીરને પપ્પાની તસવીર સાથે ટેબલ પર રાખી દીધી. બંને વિખૂટા પડેલા પ્રેમીઓ હવે એક સાથે છે, ઓછામાં ઓછું તસવીરોમાં તો સાથે છે. હું અવારનવાર વિચારતી કે નસીબની રમત કેટલી અજીબ હોય છે. એક સ્ત્રીએ ગરીબીથી ડરીને પ્રેમને ઠુકરાવી દીધો અને આ પ્રેમની નિશાનીને તે જ સંપત્તિની વારસદાર બનીને મળી. સંપત્તિ ફરી ફરીને ત્યાં જ આવી ગઈ જ્યાં તેને હોવી જોઈતી હતી, પરંતુ આ સફરમાં બે જિંદગીઓ રાખ થઈ ગઈ. હું હવે પપ્પા અને વિનીતાજીની આત્માની શાંતિ માટે પૂજા કરતી રહું છું. કદાચ તે બંને ઉપરથી જોઈને ખુશ થતા હશે. મેં વિનીતાજીને માફ કરી દીધા, કારણ કે હું જાણું છું કે માફ કરી દેવાથી માણસનું પોતાનું દિલ હળવું થઈ જાય છે. હવે હું ઓલ્ડ એજ હોમની સૌથી મોટી ડોનર છું. હું નથી ઈચ્છતી કે કોઈ એકલવાયાપણામાં મરે અથવા તો કોઈ બીજા રાધા રસ્તાઓ પર ભટકે. આ જ મારું છેલ્લું કામ છે અને આ જ મારી વિરાસત. વાર્તાનો અંત આવી ચૂક્યો હતો, પરંતુ જિંદગીની નવી શરૂઆત હવે થઈ હતી. એ શરૂઆત જેમાં દુઃખ તો હતા, પણ હવે ઉમેદનો પ્રકાશ પણ હતો અને સૌથી વધીને હવે મારી પાસે એક ઓળખ હતી. હું હવે બેસહારા નહોતી. હું દુષ્યંતની દીકરી અને વિનીતાજીની પણ દીકરી હતી, અને હું મારા દીકરાને સમયના જખમોને પોતાની તાકાત બનાવીને જીવવાની કળા શીખવી ચૂકી હતી. અને હું મારા દીકરાને સમયના જખમોને પોતાની તાકાત બનાવીને જીવવાની કળા શીખવી ચૂકી હતી. વકીલ સાહેબના ગયા પછી પણ ઓલ્ડ એજ હોમ અને પછી બંગલાની દિવાલોમાં એક અજીબ શાંતિ છવાલી રહી. જાણે દરેક વસ્તુ મને જોઈને પૂછી રહી હોય કે હવે શું થશે. સંપત્તિ આવી જવાથી જિંદગી આસાન નથી થઈ જતી. આ વાત મને સમજાઈ ગઈ હતી. વિનીતાજીના મૃત્યુના બરાબર 7મા દિવસે પહેલી દસ્તક થઈ. હું ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી. હાથમાં પપ્પાની જૂની તસવીર હતી. ત્યારે જ ગેટ પર ગાડીઓનો અવાજ આવ્યો. એક નહીં, બે નહીં, 3 મોટી મોટી ગાડીઓ, કાળા કાચ, ચમચમાતો લોખંડ અને તેમની સાથે ઉતરેલો અભિમાન. જૂના નોકરો દોડતા આવ્યા અને જણાવ્યું કે માલિક, કેટલાક લોકો આવ્યા છે, તમને મળવા માંગે છે. માલિક આ શબ્દ હજુ પણ મારા કાનમાં અજાણ્યો લાગતો હતો. મેં દુપટ્ટો ઠીક કર્યો અને દિલને મજબૂત કરીને બહાર આવી. સામે 4 લોકો ઊભા હતા. એક આધેડ ઉંમરની સ્ત્રી, ભારે ઘરેણાથી લદાયેલી, જેની આંખોમાં દુઃખ નહીં, માત્ર હિસાબ હતો. 2 મર્દ મોંઘા સૂટમાં, જેમના ચહેરા પર સ્મિત ઓછું અને ગમન વધારે હતો. અને ચોથો એક એવો માણસ જેની આંખો મને શરૂઆતથી જ ખોટી લાગી રહી હતી. તો તમે છો રાધા? એક સ્ત્રીએ એવી રીતે પૂછ્યું જાણે મારું નામ નહીં કોઈ બોલી રહી હોય. જી, મેં કહ્યું હું જ છું. તો તે હસી. કમાલ છે, વિનીતાએ તો અમને જણાવ્યું જ નહોતું કે તેમણે ઓલ્ડ એજ હોમમાંથી કોઈ છોકરીને દત્તક લઈ લીધી. તેના શબ્દોમાં દત્તક લેવાની વાત નહીં, પણ સોદો ઝળકી રહ્યો હતો. હું સમજી ગઈ કે આ લોકો શોખ મનાવતા નહોતા આવ્યા, આ લોકો પોતાનો હિસ્સો લેવા આવ્યા હતા. અંદર બેસતા જ વાત શરૂ થઈ ગઈ. જુઓ, એક મર્દે ફાઇલ ખોલતા કહ્યું, અમે વિનીતાના ઇનલોજમાંથી છીએ અને બિઝનેસમાં પાર્ટનર પણ રહ્યા છીએ. આ મિલકત આમ જ કોઈ અનાથ છોકરીને આપી દેવામાં આવે તે કાયદેસર રીતે યોગ્ય નથી. ત્યારે જ મારા પેટમાં હળવી હલચલ થઈ. મેં અજાણતામાં પેટ પર હાથ રાખી દીધો. હું અનાથ નથી, મેં ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું. હું દુષ્યંતની દીકરી છું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. એ જ નામ જેને તેમની ઊંઘ ઉડાડવાની હતી, દુષ્યંત. બીજા માણસે ત્રાસી મુસ્કાન સાથે કહ્યું, અરે એ જ ગરીબ મ્યુઝિશિયન. મારા સંયમથી છેલ્લી દોરી તૂટવા લાગી. એ જ સંબંધ. મેં કહ્યું જે તમારા લોકોને ક્યારેય નહોતો, દિલનો સંબંધ. તે લોકોએ ઘણી વાતો કરી. પછી તેમના ગયા પછી મને પહેલીવાર અહેસાસ થયો કે આ બંગલો, આ સંપત્તિ, આ નામ બધું મને બચાવવા માટે નહીં પણ ઘેરવા માટે છે. તે સાંજે વકીલ અરવિંદનો ફોન આવ્યો. દીકરી? તેમના અવાજમાં ચિંતા હતી.
મને અંદાજ હતો કે આવું થશે. તેમણે કોર્ટમાં કેસ કરી દીધો છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. તો શું તે બધું મારી પાસેથી છીનવી લેશે? જો તું ડરી ગઈ તો હા, કદાચ તે સફળ થઈ જાય. તેમણે સાફ કહ્યું, કાયદો કાગળ જુએ છે પણ જજ માણસ હોય છે. તારે માત્ર વારસદાર નહીં પણ હકદાર બનવા માટે ઊભું રહેવું પડશે. તે રાત્રે હું ઊંઘી ન શકી. પપ્પાનો ચહેરો આંખોની સામે હતો. તેમની તૂટેલી વાયોલિન, પિતાજીની ધ્રુજતી આંગળીઓ અને મારા પેટમાં ઉછરી લેલું તે માસૂમ, જેના માટે આ લડાઈ માત્ર સંપત્તિની નહીં પણ તેના ભવિષ્યની હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નવો ટ્વિસ્ટ આવશે. બીજા દિવસે પહેલીવાર હું જાતે કોર્ટ ગઈ. સાધારણ સાડી પહેરી, કોઈ પણ ઘરેણા વગર. હું નહોતી ઈચ્છતી કે કોઈ એવું કહે કે મેં સંપત્તિનો દેખાવો કર્યો. કોર્ટરૂમમાં જજે મને પૂછ્યું કે તમે આટલી મોટી મિલકત કેમ લેવા માંગો છો? મેં સીધો જવાબ આપ્યો કે હું લેવા નહોતી માગતી, પરંતુ જો હું આ છોડી દઉં તો એ સાબિત થઈ જશે કે ગરીબ માણસ પોતાનો હક સંભાળવાને લાયક હોતો નથી. રૂમમાં ગણગણાટ શરૂ થઈ ગયો. આ મિલકત મારા પપ્પાના સપનાઓની કિંમત છે. મારો અવાજ ભારે થઈ ગયો અને હું તે કિંમત આમ જ કોઈ લાલચના હવાલે ન કરી શકું. વકીલ સાહેબે વિનીતાજીનો પત્ર કોર્ટમાં વાંચી સંભળાવ્યો. દરેક લીટી સાથે તે મારા વિરુદ્ધ હતા. તેમના ચહેરા ઉતરતા ગયા. જ્યારે જજે હથોડો વગાડીને કહ્યું, વસિયત યોગ્ય છે, તો મારા અંદર કંઈક તૂટીને શાંત થઈ ગયું. હું જીતી ગઈ હતી, પરંતુ તે દિવસે સમજી ગઈ હતી કે આ જીત માત્ર કાગળોની હતી. અસલી લડાઈ હવે શરૂ થવાની હતી. એક એવી છોકરીની જે રસ્તાઓ પરથી ઉઠીને સચ્ચાઈ અને સંયમ સાથે દુનિયા સામે ઊભી હતી. કોર્ટની તારીખો પૂરી થઈ ગઈ હતી. ફેસલાનો ગુંજરાપ પણ ધીરે ધીરે શાંત થઈ રહ્યો હતો. પરંતુ મારા અંદર જે હલચલ હતી તે દરરોજ વધતી જતી હતી. તે હલચલ કોઈ ડરની નહોતી. આ મારા અંદર પળતી એક જિંદગીની હતી. ડૉક્ટરે કહ્યું હતું કે મારે ખૂબ જ સાવધાની રાખવી પડશે. ટેન્શન નથી લેવાનું. થાક વધારે ન લાગે. હું રડું નહીં. બધું જ બાળકની પર અસર કરી શકે છે. હું મનોમન હસી પડી હતી. ટેન્શન ના લઉં. જે સ્ત્રીએ આખી જિંદગી રસ્તાઓ પર કાપી હોય, જે એક જ ઝાટકે કરોડોની વારસદાર બની ગઈ હોય, જે હમણાં જ પોતાના પપ્પા અને માની સચ્ચાઈમાંથી પસાર થઈ હોય, તે ભલા કેવી રીતે ના લે? રાત હવે વધુ લાંબી થઈ ગઈ હતી. એક દિવસ અરીસા સામે ઊભા રહીને મેં મારી જાતને જોઈ. મોંઘા કપડાં હતા, મોટો રૂમ હતો, પરંતુ આંખોમાં એ જ જૂની રાધા હતી, ડરેલી, એકલી. મને અચાનક અહેસાસ થયો કે હું મારા બાળક માટે સૌથી પહેલાં એક મજબૂત મા બનવા માંગુ છું. માત્ર એક અમીર મા નહીં. મેં નિર્ણય કર્યો કે હું મારા ડરથી ભાગીશ નહીં, તેનો સામનો કરીશ. આ હતા અઠવાડિયે હું પહેલીવાર એકલી મંદિર ગઈ. આ કોઈ નોકર સાથે હતો, ના ડ્રાઈવર, માત્ર હું અને મારું બાળક. મેં જમીન પર બેસીને આંખો બંધ કરી લીધી. ભગવાન, મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં જિંદગીમાં ઘણું બધું ખોયું છે. મારા માતા પિતા, મારું ઘર અને મારી ઓળખ. હવે બસ આને ન છીનવતા મારા પેટમાં હળવી હલચલ થઈ. કદાચ પહેલીવાર મારા બાળકે મને મારી વાતનો જવાબ આપ્યો હતો. તે દિવસે હું રડી નહીં. પહેલીવાર મને લાગ્યું કે હું એકલી નથી. જેમ જેમ મહિનાઓ વધતા ગયા, મારો સંબંધ આ બાળક સાથે વધુ ઊંડો થતો ગયો. હું તેની સાથે વાતો કરવા લાગી હતી. હું તેને કહેતી કે તારા નાના ખૂબ સારા માણસ હતા. તે વાયોલિન વગાડતા હતા. જો તે હોત તો ખૂબ ખુશ થાત. પછી ડિલિવરીનો દિવસ અચાનક આવી ગયો. હોસ્પિટલની સફેદ દિવાલો, તેજ લાઇટ અને મશીનોનો અવાજ બધું જ મને ડરાવી રહ્યું હતું. ડૉક્ટરે કહ્યું કે હિંમત રાખો. મેં આંખો બંધ કરી. પપ્પાનો ચહેરો સામે આવી ગયો. વિનીતાજીની ધ્રુજતી મુસ્કાન યાદ આવી ગઈ અને પછી એક તેજ રડવાનો અવાજ ગુંજ્યો. તે રડવામાં મારી આખી જિંદગી ઓગળી ગઈ હતી. ત્યારે નર્સે બાળકને મારે ગોદમાં રાખ્યું તો મારા શ્વાસ થંભી ગયા. તે નાનો ચહેરો, બંધ આંખો અને એ જ માસુમિયત જે પપ્પાની આંખોમાં હતી. દીકરો આવ્યો છે, નર્સે કહ્યું. હું કંઈ બોલી શકી નહીં, બસ તેના કપાળને ચૂમી લીધું. તે પળે મને સમજાઈ ગયું કે મારી જિંદગી હવે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. દીકરાના આવતા પહેલાં અને તેના આવ્યા પછી મેં તેનું નામ અર્પિત રાખ્યું, કારણ કે તે મારા તૂટેલા ગઈકાલ અને સંભળાતા સુધરતા આવતીકાલનું જોડાણ હતું. મારી આવનારી સવાર બદલાઈ ગઈ હતી. મોંઘા પડદાઓમાંથી આવતો તડકો તેના ચહેરા પર પડતો અને હું તેને કલાકો સુધી નિહાળતી રહેતી. ક્યારેક ક્યારેક ડર ફરીથી પાછો આવતો. જો હું સારી માતા ન બની શકી તો, જો હું પણ કોઈ દિવસ તૂટી ગઈ તો, ત્યારે જ અર્પિત પોતાની આંગળીઓ મારી આંગળીઓમાં ભીંસી લેતો અને મારો ડર ઓગળી જતો. મેં તે દિવસે નક્કી કરી લીધું હતું કે આ બાળક મારા ડરનો વારસદાર નહીં બને, મારી હિંમત બનશે. હું તેને એ નહીં શીખવું કે દુનિયા ફક્ત અમીરોની હોય છે. હું તેને એ શીખવીશ કે દુનિયા માણસોથી બને છે. અને દરરોજ રાત્રે જ્યારે હું તેને સુવડાવતી ત્યારે મનોમન કહેતી, તું મારી બીજી શરૂઆત છે. અને આ વખતે હું હાર નહીં માનું. અર્પિતના આવ્યા પછી મારું ઘર ભરાઈ ગયું હતું. મેં શીખ્યું કે સંપત્તિ જો સાચા હાથમાં ન જાય તો ઝેર બની જાય છે. અને જ્યારે એ જ સંપત્તિ કોઈ તૂટેલા બાળકના હાથમાં વાયોલિન જેવી બની જાય ત્યારે તે આશીર્વાદ, બ્લેસિંગ બની જાય છે. વાર્તા એ પૂરી થાય છે, પણ સફર નહીં, કારણ કે હવે હું માત્ર રાધા નથી, હું દુષ્યંતની દીકરી છું અને એ જ મારો અસલી વારસો છે.
પ્યારા સાથીઓ, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે સંપત્તિ અને મિલકત માત્ર માણસની સાચી ઓળખ અને ખુશી નક્કી કરી શકતી નથી. અસલી તાકાત અને સાચી સંપત્તિ દિલમાં પ્રેમ, ભલાઈ અને માનવતામાં હોય છે. રાધાએ જોયું કે પૈસો જે લાલચ સાથે મળે તો તે માત્ર દુઃખ અને સમસ્યાઓનું કારણ બને છે, પરંતુ જો એ જ સંપત્તિ સાચા ઈરાદા અને નેક દિલથી વહેંચવામાં આવે તો તે કોઈની જિંદગી બદલી શકે છે. આપણને એ પણ શીખવા મળે છે કે પરિવાર, સંબંધો અને પ્રેમ જ જિંદગીની અસલી સંપત્તિ છે. વિનીતાજીએ પોતાની ભૂલોનો અહેસાસ કરીને પોતાની બધી જ કમાણી રાધાને સોંપી દીધી, જેથી તેની જિંદગી બહેતર બની શકે અને તેના આવનારા બાળકની ભવિષ્ય સુરક્ષિત હોય. આ દર્શાવે છે કે ક્યારેક પોતાના ગુનાહ અને ભૂલોની ભરપાઈ કરવા માટે પણ માણસને સાચું પગલું ભરવાની તક મળે છે. આ વાર્તામાં એ પણ સ્પષ્ટ દેખાય છે કે સાચું સાહસ ડરનો સામનો કરવામાં છે. રાધાએ પોતાની એકલતા, ડર અને ગરીબ જિંદગી હોવા છતાં પોતાની જવાબદારી સમજી અને પોતાના બાળકની તાકાત બનીને ઊભી રહી. આજ આપણને શીખવે છે કે મુશ્કેલ સંજોગોમાં પણ જો માણસ પોતાના ડર પર કાબૂ મેળવી લે અને સાચું પગલું ભરે તો તે ન માત્ર પોતાની પણ પોતાની આવનારી પેઢીઓની જિંદગી બદલી શકે છે. અંતે આ વાર્તા આપણને એ યાદ અપાવે છે કે સંપત્તિ અને પદવી માત્ર એક માધ્યમ છે. અસલી મૂલ્ય આપણા કર્મો, આપણા સંબંધો અને આપણા દિલની સચ્ચાઈમાં છુપાયેલું છે. માનવતા, માફી, પ્રેમ અને નૈતિકતા જે અસલી વારસો છે, જે પેઢીઓ સુધી આપણી યાદ અપાવે છે. તેથી આપણે આપણા જીવનમાં માત્ર દેખાડા માટે સંપત્તિની પાછળ ન દોડવું જોઈએ, પરંતુ બીજાની મદદ અને પોતાના સંબંધોમાં સચ્ચાઈ અને પ્રેમ જાળવી રાખવો જોઈએ. વાર્તાનો અંતિમ સંદેશ એ જ છે, સાચું ધન એ જ છે જે માનવતા, પ્રેમ અને નૈતિકતામાં રોકવામાં આવે. ડર અને મુશ્કેલીથી ભાગવું ન જોઈએ, પણ તેને પોતાની તાકાત બનાવીને આગળ વધવું જોઈએ. એ જ અસલી વારસો છે જે પેઢીઓ સુધી ખુશીઓ અને શાંતિ વહેંચી શકે છે. પ્યારા મિત્રો, તો આ હતી અમારી આજની વાર્તા. અમને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે. જો તમને અમારી વાર્તા સારી લાગી હોય તો તેને વધુમાં વધુ શેર કરો અને તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખો. જો તમે ઈચ્છતા હો કે અમે તમારા નામ પર કોઈ વાર્તા બનાવીએ તો કૃપા કરીને કોમેન્ટમાં તમારું નામ લખી દો. આજે બસ આટલું જ. આભાર. રાધે રાધે. અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને તમારું નામ લખી દો, જેથી તમારા નામની વાર્તા હું કહું. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ આભાર.